નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજરોજ આપણે ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં પ્રકરણ નંબર 2 ટોપિકનું નામ છે સંચાલનની વિચારધારા. એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. એ પહેલાં તમને જણાવી દઉં કે મારું નામ ઠાકોર હેમલ રાજેન્દ્રસિંહ અને હું સ્વટીયલવાળા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારો જીવન મંત્ર છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એટલે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. એટલે કે ઇમ્પોસિબલ શબ્દમાંથી જો આઈ એમ શબ્દ આઈ એમ એટલે કે હું પોતે જો ધારું તો એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલે કે દરેક વસ્તુ જે છે એ શક્ય છે. તો વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સંચાલનની વિચારધારાઓની. સંચાલનની વિચારધારા કહેવાય કોને? તો કે ભાઈ સંચાલન ક્ષેત્રે જે જુદા જુદા પ્રકારના સંશોધનો થયા છે, અભ્યાસો થયા છે અને આ સંશોધનો અને અભ્યાસ જે છે એના પરિણામો જે છે એ પરિણામોના આધારે સંચાલન શાસ્ત્રીઓએ જુદા જુદા મત આપ્યા છે. આ મત એટલે વિભાવના, વિચારધારા. આ વિચારધારાના કારણે સંચાલનના સિદ્ધાંતો બન્યા છે. જેને આ બાબતને આપણે સમજવા માટે છે ને વાત કરીએ ગાંધીજીની. આપણે બધા જાણીએ છીએ ગાંધીજીની વિચારધારા, ગાંધીયન. ગાંધીજીએ આપેલા નિયમો, સિદ્ધાંતોનું જે વ્યવહારમાં આચરણ અને અમલ કરે છે એને આપણે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા લોકો કહીએ છીએ. તો એ જ રીતે સમયના જુદા જુદા તબક્કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા જે સંચાલનના સિદ્ધાંતો રજૂ થયા છે એ સંચાલનના સિદ્ધાંતોને જે અનુસરે છે, અનુસરણ કરનાર જે સંચાલકો છે એનો સમૂહ છે, એ સમૂહને આપણે સંચાલનની વિચારધારા ધરાવતો સમૂહ કહીએ છીએ. અને એ લોકો જે તે સમયે જે એમને યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમને સંચાલનના સિદ્ધાંતો તારવ્યા અને એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સંચાલન ક્ષેત્રની અંદર એમને પોતે જે કાંઈ પણ સફળતાના શિખરો સિદ્ધ કર્યા એ સંચાલનની વિચારધારાઓ બની છે. તો વાત કરીએ જુદા જુદા સમયના તબક્કા અનુસાર સંચાલનની મુખ્ય વિચારધારાઓની, જેમાં સૌથી પહેલાં છે પ્રશિષ્ટ વિચારધારા, પ્રાચીન વિચારધારા. એનાથી એક સ્ટેપ આગળ નવપ્રશિષ્ટ વિચારધારા. આ નવપ્રશિષ્ટ વિચારધારા એ વચ્ચેની વિચારધારા છે અને અત્યારની એટલે કે 1960 પછીની જે સંચાલનની વિચારધારા છે એને આપણે આધુનિક વિચારધારા તરીકે ઓળખીએ છીએ. તો આમ સંચાલનની મુખ્ય 3 વિચારધારા છે. એક હિન્દી પિક્ચર હતું કલ, આજ ઓર કલ. એની જેમ સમયના તબક્કાના આધારે પ્રશિષ્ટ, પ્રાચીન, નવપ્રશિષ્ટ અને આધુનિક એમ સંચાલનની મુખ્ય 3 વિચારધારાઓ છે. વાત કરીએ છીએ આપણે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા. સંચાલન ક્ષેત્રમાં જે વિચારધારાઓ 19મી સદીના અંત સુધી રજૂ થઈ એ બધી જ વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ એટલે કે પ્રાચીન વિચારધારાઓ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કહીએ તો 19મી સદીના અંત સુધીમાં સંચાલન ક્ષેત્રમાં જે વિચારધારાઓ રજૂ થઈ એ વિચારધારાઓનો સમૂહ એટલે પ્રશિષ્ટ એટલે કે પ્રાચીન વિચારધારાઓ. આ પ્રશિષ્ટ વિચારધારાઓની વાત કરીએ તો આ પ્રશિષ્ટ વિચારધારાઓના મુખ્ય પ્રણેતાઓ, આ પ્રશિષ્ટ વિચારધારાઓના જે મુખ્ય સમર્થકો જેને કહેવાય એમાં સૌથી પહેલાં આવશે સંચાલનના ભીષ્મ પિતામહ ફ્રેડરિક ટેલર,
રૂઢિવાદી સંચાલન પદ્ધતિઓમાં જેને વૈજ્ઞાનિક અભિગમ દાખલ કર્યો એવા શ્રી ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને 12મા ધોરણના દરેક વિદ્યાર્થીઓને આ હેનરી ફેયોલ એ ભાઈ યાદ રહી જવાના છે. આ જ પ્રકરણમાં છે અને એમને સંચાલનના 14 સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યના. તો એ ભાઈ હેનરી ફેયોલ એ બધા જ સંચાલનના મુખ્ય પ્રણેતાઓ છે. પણ અહીંયા એક બીજી વાત પણ તમારે ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે કે પ્રશિષ્ટ સંચાલન જે છે પ્રાચીન જે સંચાલનની વિચારધારા જે છે એમાં સૌથી અગત્યનો જે ફાળો જે છે એ છે સંચાલનના ભીષ્મ પિતામહ એટલે કે ફ્રેડરિક ટેલરનો. તો ફ્રેડરિક ટેલરે સંચાલનના ક્લેવર ઘડવામાં શું ફાળો આપ્યો છે એના વિશે હવે આપણે વિસ્તારથી વાત કરીએ. તો જોઈએ, તમને સ્ક્રીન ઉપર જે ભાઈનો બ્લેક એન્ડ વ્હાઇટ જૂનો ફોટો દેખાય છે એ ભાઈ પોતે, જેમનું નામ છે ફ્રેડરિક ટેલર. માંડીને આપણે ઘણી બધી વાત પાછળ કરવાની છે, એટલે અત્યારે આપણે માત્ર ને માત્ર આ જે પ્રશિષ્ટ વિચારધારા જે છે એના અનુસંધાનમાં ફ્રેડરિક ટેલરે શું કર્યું છે એની જ આપણે વાત કરશું. તો ફ્રેડરિક ટેલર જેમને સંચાલનની મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ રૂઢિવાદી જે પ્રણાલી હતી આ પ્રણાલીઓમાં એને નવસંચાર કર્યો અને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. અને આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એવા છે કે જે આજની તકે પણ એટલા જ પ્રસ્તુત છે, એટલે કે એટલા જ વ્યવહારની અંદર સચોટ છે, ચાલે તેવા છે. ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ જે છે એ રૂઢિગત પદ્ધતિના બદલે સમય અને ગતિ નિરીક્ષણ, યાદ રાખજો, સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે એને એ નિયમ છે એ રજૂ કર્યો હતો. આ વૈજ્ઞાનિક રીતે રજૂ કરેલ જે નિયમ જે છે એના કારણે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જે કહેવાય ને કે સંચાલનની અંદર વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ આવ્યું. આ વાત કરું એ પહેલાં હું તમને થોડીક વાત કરી દઉં છું. રૂઢિગત પદ્ધતિઓમાં માલિક અને મજૂર બે વર્ગ હોય, એમની વચ્ચે સતત પોતાના હિતોને લગતા સંઘર્ષ થતા હોય છે, મજૂરોનું શોષણ થતું હોય છે અને મજૂરોને કાર્ય કરવાથી સંતોષ મળતો હોતો નથી. ક્યારેક એવું થાય કે અમુક મજૂર જે છે એ કર્મચારી છે, મજૂર જવા દો, કર્મચારી જે છે એ સારું કામ કરે છે તો એના કામની પ્રશંસા ન થતી હોય, કદર ન થતી હોય, એમને યોગ્ય વળતર ન મળતું હોય. જ્યારે ફ્રેડરિક ટેલરે સંચાલનનો એવો સિદ્ધાંત આપ્યો કે જેની અંદર દરેક કર્મચારીની કામ કેટલા સમયમાં કરે છે, કામ કેટલી જે કહેવાય ને કે ભાઈ કૌશલ્યથી કરે છે એનું નિરીક્ષણ કરી અને એ પ્રમાણે ઉત્તેજક વેતન આપવાની વાત આ ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતમાં હતી, જેને કારણે સંચાલન ક્ષેત્રની અંદર એક ક્રાંતિ આવી. હવે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ આવ્યું. દરેક કર્મચારી છે માત્ર ને માત્ર પોતાને સોંપવાનું કાર્ય અને પોતાની અંદર રહેલી તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરીને સારામાં સારું કરવા માટે પ્રયત્ન કરે, જેને કારણે વિશિષ્ટીકરણ આવ્યું. સારું કામ કરશે, વધુ કામ કરશે, એને ઉત્તેજક વેતન મળશે. એટલે આ ઉત્તેજક વેતન પ્રથા એ બીજી વાત. અને બીજાના કામમાં દખલ નહીં, પોતાને આપવામાં આવેલું કાર્ય પોતે પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી, પોતાની સંપૂર્ણ આવડતથી કરી અને વધુ વળતર મેળવવા માટે કર્મચારી કામ કરશે. આ વૈજ્ઞાનિક બાબત જે છે એ ફ્રેડરિક ટેલરે સંચાલનની અંદર અમલમાં મૂકી. તો ફ્રેડરિક ટેલરે
વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની અંદર સૌથી પહેલા વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, બીજું ઉત્તેજક વેતન પ્રથા, ત્રીજું જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. આ બધી જ બાબતો જે છે એ એમને સમજાવી છે. હવે વાત કરશું ફ્રેડરિક ટેલર પછી બીજા ભાઈ એકદમ ગરમ છે મારી સામું જોઈને, હેનરી ફેયોલ. હેનરી ફેયોલ મેં તમને કીધું એમ તમને બહુ યાદ રહી જશે. આ જ પ્રકરણની અંદર તેને સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે અને આ સિદ્ધાંતો એક બે નથી પરંતુ પૂરેપૂરા 14 છે. હેનરી ફેયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી અને સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનું યોગદાન આપેલું છે. આની પહેલાના પ્રકરણની અંદર તમે ભણી ચૂક્યા છો સંચાલનની સપાટીઓ. તો સંચાલન ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવાનું કાર્ય હેનરી ફેયોલે કર્યું છે. દરેક કાર્યની મર્યાદા, કોને કેટલું કાર્ય કરવું, એ કાર્યની મર્યાદા જે છે એ નક્કી કરવાનો પ્રયત્ન પણ હેનરી ફેયોલે કરેલો છે. અને જુદા જુદા સ્તરે જે સંચાલકીય ફરજો બજાવે છે એ સંચાલકોને જ્યાં જ્યાં મુશ્કેલી પડે કે મુશ્કેલી પડવાની શક્યતા હોય એ બાબતમાં સંચાલકીય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હેનરી ફેયોલ દ્વારા કરવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરશું આપણે મેક્સ વેબરની. આમ તો મેક્સ વેબર છે એ સંચાલન શાસ્ત્રી કરતાં વધુ સમાજશાસ્ત્રી પણ હતા, તત્વચિંતક પણ હતા અને અર્થશાસ્ત્રી પણ હતા. તો એ સમયે જ્યારે હજી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ પણ નહોતી થઈ, યુરોપ હજી ઔદ્યોગિક ક્રાંતિથી ઘણા બધા અંતરે હતું, એ સમયે એને અમલદારશાહીના વિચારો આપી અને પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનું પ્રદાન આપેલું. તો મેક્સ પરીક્ષામાં તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરે કયો વિચાર આપ્યો? તો અમલદારશાહીનો વિચાર એમના દ્વારા આપવામાં આવેલો છે. ફોટામાં મેક્સ વેબર દ્રશ્યમાન થાય છે. તો આ વાત હતી પ્રશિષ્ટ વિચારધારાની. પરંતુ પ્રશિષ્ટ વિચારધારાનો જે સમયગાળો છે એ 19મી સદીના અંત સુધીનો જ હતો. કારણ કે એ પછી ધીમે 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 ઔદ્યોગિક ક્રાંતિ જે છે એનો સમય શરૂ થયો, જેને કારણે સંચાલનના નવા વિચારો આવતા ગયા. અને જ્યારે સંસારનો નિયમ છે કે નવી આવે તો જૂની જાય, એટલે કે વિચારધારા, જ્યારે નવી વિચારધારા અમલમાં આવે ત્યારે જૂની વિચારધારાના કેટલાય જે નેગેટિવ પોઈન્ટ છે આપણી સામે આવે, એટલે કે એની મર્યાદાઓ આપણી સામે આવે. એટલે પ્રશિષ્ટ વિચારધારાની પણ કેટલીક મર્યાદાઓ આપણી સમક્ષ આવી, જેમાં પહેલું છે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ. ટેલરે કીધું હતું ને કે વધુ સારું અને વધુ ઝડપથી કામ કરે એને વધુ વળતર આપવું. એને કારણે શું થાય તો કે ભાઈ બીજા કર્મચારીઓ છે એ પણ સારું કામ કરવા માટે પ્રયત્ન કરે. પણ અહીંયા થયું કેવું કે વધારે પડતું ભાર આ કર્મચારીની ઉત્પાદકતાને મળ્યું. એટલે કર્મચારી છે એ મશીનની જેમ કામ કરતો થયો. માણસ તરીકે કર્મચારીને જોવામાં આવ્યો નહીં. હવે કર્મચારી જે છે એ ઉત્પાદન કરતું મશીન બની ગયું. એટલે બીજી મર્યાદા કે આ પ્રશિષ્ટ વિચારધારામાં માનવીય અભિગમને પણ ઓછું મહત્વ મળ્યું. કારણ કે માણસને માણસ નહોતો સમજવામાં આવતો, ત્યાં માણસને મશીન સમજવામાં આવતો હતો. અને ત્રીજું અવૈધિક સંબંધોની અવગણના, ઇન્ફોર્મલ રિલેશનશિપ, કે ભાઈ માનવીય સંબંધો આધારિત, માનવીની લાગણીઓ આધારિત પણ કેટલાક સંબંધો હોય છે. પણ અહીંયા ઔદ્યોગિક એકમની અંદર જે તમને સત્તા અને જે ફરજ મળી છે ને એના આધારિત જે સંબંધો છે, સંબંધોનું જે માળખું નિર્માણ થાય છે એને જ મહત્વ. પછી એ સિવાય માણસ છીએ તો માનવીય જે અવૈધિક સંબંધો જે છે એને મહત્વ મળવું જોઈએ, જે આ વિચારધારામાં મળતું નહોતું. તો આ વિચારધારાની આ મર્યાદા હતી. એટલે બીજી સંચાલનની વિચારધારા જેને આપણે
9 પ્રશિષ્ટ વિચારધારાઓ કહીએ છીએ. એમની વાત કરીએ તો સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની જે મુખ્ય મર્યાદાઓ એટલે કે ખામીઓ જે આપણે હમણાં ભણ્યા એ દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ આજે પ્રશિષ્ટ વિચારધારાની અંદર સુધારા કરી અને નવી વિચારધારા છે એ પ્રસ્થાપિત કરી. જેને જોજો, પ્રશિષ્ટમાં સુધારો કરી અને નવી પણ આધાર તરીકે શું રાખ્યું? પ્રશિષ્ટ વિચારધારા, અને એમાં સુધારો કર્યો એટલે કે નવી માટે 9 અને પ્રશિષ્ટ તો હતી જ, એટલે કે 9 પ્રશિષ્ટ વિચારધારા જે છે એ અમલમાં મૂકી. હવે ફરી પાછું એકવાર કહી દઉં છું કે પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય ખામી શું હતી? તો કે ભાઈ માનવીય પરિબળોની અહીંયા અવગણના કરવામાં આવી હતી. એટલે એ મર્યાદાને દૂર કરવા માટે 9 પ્રશિષ્ટ વિચારધારા જે છે અમલમાં મૂકવામાં આવી. અને આ વિચારધારાની અંદર પ્રશિષ્ટ વિચારધારાની જે મર્યાદાઓ જે છે કઈ? તો કે માનવીને મશીન સમજવામાં આવતું હતું, માનવીય પરિબળની અવગણના કરવામાં આવતી હતી, એને દૂર કરવા પ્રયત્ન કર્યો. કઈ રીતે? તો કે પ્રશિષ્ટ વિચારધારાને આધાર રૂપે રાખી. પ્રશિષ્ટ વિચારધારા ભલે મર્યાદાવાળી હતી પણ છતાં પણ સારી હતી. એ ખાલી મર્યાદા જ દૂર કરવાની હતી. એટલે પ્રશિષ્ટ વિચારધારાને બેઝ આધાર બનાવી અને એમાં સુધારા કરી 9 પ્રશિષ્ટ વિચારધારાની અંદર કેટલીક નવી બાબતો ઉમેરવામાં આવી. જેમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવીય સંબંધો પર આધારિત વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે જેવા તત્વોનો ઉમેરો કરવામાં આવ્યો. એટલે કે અહીંયા માનવીને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યું. ઔદ્યોગિક એકમની અંદર માનવી જે છે એ સૌથી વધારે જે અસર કરતા પરિબળ છે એમ અહીંયા માનવીને મહત્વ આપવામાં આવ્યું. અને 9 પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય યોગદાનકર્તાઓની વાત કરીએ તો સૌથી પહેલા છે એલ્ટન મેયો. જેમ પ્રશિષ્ટ વિચારધારા જે છે એમાં મુખ્ય નામ ફ્રેડરિક ટેલરનું છે, એમ 9 પ્રશિષ્ટ વિચારધારાની અંદર જે મેન બોસ લીડર એ છે એલ્ટન મેયો. પછી ફ્રાન્સિસ લિકન્ટ, હેસબર્ગ, ક્રિસ અર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો. આ બધા જ 9 પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય યોગદાનકર્તાઓ છે. પણ યાદ રાખજો બાળકો, 9 પ્રશિષ્ટ વિચારધારાની પણ 3 પ્રશાખાઓ હતી. એક માનવ વર્તનવાદી વિચારધારા, બીજું સામાજિક તંત્ર વિચારધારા અને ત્રીજું સામાજિક વ્યવસ્થા વિચારધારા. તો આપણે ત્રણેયની વાત તો નથી કરવાની, પણ એકની વાત કરશું કે નહીં? તો કે માનવ વર્તનવાદી વિચારધારા. પરીક્ષામાં આ તમને 3 માર્કમાં પૂછાય છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે, એટલે ખૂબ અગત્યની છે. ને આ આખું મેં જે સ્ક્રીનમાં તમને દેખાય છે એ જવાબ સ્વરૂપે તમારે કેમ લખવું એ તૈયાર મટીરિયલ આપ્યું છે. તો જોઈએ પહેલો મુદ્દો. તમને બધાને ખબર છે, પહેલા પાઠમાં તમે ભણી ગયા છો કે સંચાલન શું છે? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. અહીંયા મુખ્યત્વે કોણ આવ્યું? તો કે વ્યક્તિ. એટલે વર્તન સંબંધી વિચારધારામાં કેન્દ્ર સ્થાને કોણ છે? વ્યક્તિ છે. પ્રોફેસર ઉર્વિક એને શું કીધું કે ભાઈ તમે તમારા માણસોને સાચવો, એટલે કે તમારા એકમની અંદર કામ કરતા કર્મચારીઓ, મજૂરો છે એને સાચવો. જો એમને કાર્ય સંતોષ હશે તો એની અંદર વફાદારી આવશે, એનામાં કામ કરવાનો જુસ્સો આવશે, જેથી કરીને તમારા માણસો તમારું બધું જ કાર્ય જે છે એ સાચવી લેશે. એટલે પ્રોફેસર ઉર્વિકે શું કીધું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. એમનું કહેવાનું એ હતું કે ધંધાકીય એકમની અંદર કે સંચાલનની પ્રક્રિયામાં કર્મચારી કે વ્યક્તિ એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન
વ્યક્તિ મારફતે થાય છે. એટલે સંચાલનનો અભ્યાસ જે છે આપણે આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ તરીકે કરવો જોઈએ. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ ની રીતે કરવો જોઈએ. ત્યાર પછી સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન છે. અને જો યાદ રાખજો, સંચાલનની અંદર સૌથી અઘરી વસ્તુ જે છે એ માનવ વર્તનને સાનુકૂળ બનાવવાની છે. તો સંચાલનના કાર્યમાં જે કેન્દ્ર સ્થાને છે એ માનવ વર્તન અને માનવ સંબંધો છે. તેથી માનવ વર્તન સંબંધિત વિચારધારા એ મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરી અને જેમ બને તેમ કર્મચારીને કામ કરવાની મજા આવે, એટલે કે એને કાર્ય સંતોષ મળે એવા પ્રયત્ન કરવા. કાર્ય સંતોષને કારણે કર્મચારીની કાર્યક્ષમતા વધારવા ઉપર અહીં ભાર મૂકવામાં આવે છે. જો કર્મચારી જે છે એને કામ કરવાની મજા આવતી હશે તો કર્મચારી પોતાના પૂરેપૂરા ઉત્સાહથી કાર્યક્ષમતાથી કામ કરશે અને જેના પરિણામ સ્વરૂપે એકમ માટે ઉત્પાદકતા છે એ વધશે, તો એકમની નફાકારકતા પણ વધશે. એ પછીની વાત છે. પણ વર્તન સંબંધી વિચારધારામાં આંતર માનવીય સંબંધો, કર્મચારી વચ્ચેના સંબંધો, માલિકો કર્મચારી વચ્ચેના સંબંધો, એવા આંતરમાનવીય સંબંધો. પછી અભિપ્રેરણ, કર્મચારીને કોઈ કામ કરવામાં ભૂલ થતી હોય તો એને ઠપકો આપવાના બદલે એ કામ કઈ રીતે કરવું એ અંગે માર્ગદર્શન આપવું અને પછી એમને આપેલા માર્ગદર્શન પ્રમાણે કર્મચારી કામ કરે છે કે નથી કરતો એ જોવું, એ અભિપ્રેરણ. નેતૃત્વ, કર્મચારીને સારું માર્ગદર્શન આપવું, જે કહેવાય ને કે ઉત્પાદકતા અને નફાકારકતા વધે એ તરફ લઈ જવા, એ નેતૃત્વ. માહિતી સંચાર, એકમની અંદર જરૂરી તમામ માહિતી જે છે કર્મચારીથી માલિકો ને માલિકોથી કર્મચારીઓ સુધી સારામાં સારી રીતે પહોંચે. ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ, જો મોટા ભાગના એકમની અંદર જો ઔદ્યોગિક ઝઘડા જે છે માલિકો અને મજૂરો વચ્ચે મુખ્યત્વે હોય, જો આ ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ કરવામાં આવે તો પણ એકમની અંદર સર્વત્ર સહકાર અને સંવાદિતતાનું વાતાવરણ ઊભું થાય, જે ઔદ્યોગિક એકમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી આ અભિગમની મર્યાદા, જેમ પ્રશિષ્ટ સંચાલનના સિદ્ધાંતો છે એમાં માનવ અભિગમને ઓછું મહત્વ મળતું હતું, જ્યારે આ અભિગમમાં માનવ પરિબળને સર્વસ્વ એટલે કે વધુ મહત્વ આપવામાં આવ્યું. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની અવગણના થઈ હોય તેવું જણાય છે. કારણ કે જો અહીંયા વધુ પડતું તમે તમારા માણસોને સાચવો, કર્મચારીઓનું ધ્યાન રાખો, કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો કરો, એવી બાબતોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે અને એને કારણે ક્યાંક આર્થિક પરિબળની અવગણના થઈ હોય એવું લાગે છે. એટલે મોટા ભાગના સંચાલન શાસ્ત્રીઓએ અહીં ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી કઈ રીતે કરવી થઈ શકે? ન થઈ શકે. તો ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તાર્કિક વિધાન આપેલું છે. એટલે અહીંયા માનવીય પરિબળને જે વધુ મહત્વ આપ્યું છે, જેને કારણે આર્થિક પરિબળ જે છે, નફાકારકતા, ઉત્પાદકતા, એ કંઈક અંશે એનો લોપ થાય છે એવું જાણવા મળે છે. ત્યાર પછી સંચાલનની આધુનિક વિચારધારા. 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવ્યું. હવે ધંધાકીય એકમની અંદર ઉત્પાદન, ઉત્પાદકતા અને નફાકારકતા છે એ ચરમ સપાટીએ પહોંચ્યા. પહેલા એકમનું કદ નાનું હતું અને હવે એકમ વિશાળ રાક્ષસી કદના થતા ગયા, જેના પરિણામે
સંચાલનના કેટલાક નવા વિશિષ્ટ અભિગમો છે, એ વિશિષ્ટ અભિગમોની જરૂરિયાત ઊભી થઈ. હવે સંચાલન માત્ર એક ધંધાકીય એકમ નથી રહ્યું, કારણ કે ધંધાકીય એકમની અંદર સંચાલન કોણ કરે? તો કે જો નાના ધંધાકીય એકમમાં 1960 પહેલાની વાત કરું છું, ધંધાકીય એકમનું કદ નાનું હતું ને ત્યારે જે માલિક છે એ જ સંચાલક હતો. પણ હવે 1960 પછી અચાનક ધંધાકીય ક્ષેત્ર જે છે એ બૃહદ થતું ગયું અને ત્યારે વિશિષ્ટ લાયકાત ધરાવતા સંચાલકોની જરૂર પડી, જેના પરિણામ સ્વરૂપે સંચાલકનો પણ એક વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ ઊભો થયો. તો યાદ રાખજો, 1960 પછી, 1960 પહેલા નહોતું પણ 1960 પછી વિશિષ્ટ જે સંચાલનનું જ્ઞાન ધરાવતા એવા સંચાલકોનો એક વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ ઊભો થયો અને એમને સંચાલનના જે વિચારધારાઓમાં પ્રદાન આપ્યું એની વાત કરીએ તો આ વિચારધારામાં આજે નવો વર્ગ ઊભો થયો ને એ લોકો હવે સંચાલનને પોતાના દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા. એટલે એમને કીધું કે ભાઈ સંચાલનની અંદર કંઈક અંશે મનોવિજ્ઞાન પણ લેવું જોઈએ, સમાજશાસ્ત્ર પણ આવવું જોઈએ, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, આ બધું જ સંચાલનની અંદર સમાવિષ્ટ થતું હોવું જોઈએ. એટલે કે આ બધાની સંચાલનની સાથે ઉપયોગ કરવાની હિમાયત કરી છે. અને રહી વાત આ વિચારધારામાં કયા કયા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપેલું છે. પહેલું જ છે કુન્સ અને ઓડોનલ, જ્યોર્જ આર ટેરી. આ બધા મુખ્ય, આ ત્રણેય એ આ સંચાલનની આધુનિક વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ છે. જ્યારે પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને ભારતના સી.કે. પ્રહલાદ, એ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ આ વિચારધારાને, વ્યાપને વધુ ને વધુ જે કહેવાય ને કે વિખ્યાત બનાવવાનું કાર્ય કર્યું છે. તો આમ આ ત્રણ સંચાલનની વિચારધારાઓ છે. પરીક્ષામાં ત્રણેય કદાચ સાથે ન પૂછાય પણ સંચાલનની વિચારધારાઓ છે એ તમને એકલ દોકલ, એટલે કે કોઈ એક વિચારધારા છે 3 માર્કમાં પૂછાવાની શક્યતા રહેલી છે. તો હોમવર્કમાં આ ત્રણેય વિચારધારા તમારે લખી અને દેખાડવાની છે. આ સાથે આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.